राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। દ્વૈત તણા સુવિવેકથી જીવ દ્વૈત દૂર થાય. જીવ દ્વૈત નિવૃત્ત થતાં બ્રહ્મ સ્વરૂપ પમાય. એટલે જીવે ઊભા કરેલા દ્વૈતો અથવા જગત જે છે એ બધાને દુઃખ આપે છે અને એના કારણે જીવ દુઃખી થાય છે. તો જો આ દ્વૈતને છોડી દેવામાં આવે તો સુખી થાય. એટલે દ્વૈતના સુવિવેકથી જીવનું દ્વૈતપણું દૂર થાય અને દ્વૈતપણું દૂર થતાં નિવૃત્ત થતાં બ્રહ્મ સ્વરૂપ પમાય. હવે ભગવાન સમજી લો, એક કલ્પના કરીએ કે એક મોટા ઘરની અંદર પ્રવેશ કરવો છે ને 2 દરવાજા છે. 2 દરવાજામાંથી અંદર પ્રવેશવાનું થાય છે અને અંદર જતાં એક જ ઘર મળે. એટલે એક જ પરમાત્મા મળે અંદર જતા. એટલે જીવ પોતાનું પરિચ્છિન્નપણું છોડી દે અને એના જીવના દરવાજામાંથી જાય, પસાર થાય. માયા ઈશ્વર પોતાનું ઈશ્વરપણું એનું છૂટી જાય. તો જ્યારે જીવ પોતાનું પરિચ્છિન્નપણું છોડી દે છે એટલે પરમાત્મા પણ પોતાનું માયાના વિશિષ્ટપણું જે છે એ છોડી દે છે, ઈશ્વર. એટલે આપોઆપ ઓટોમેટિક એક તત્વ બાકી રહે છે. એટલે 2 દરવાજામાંથી અંદર પ્રવેશવું અને અંદર જતાં એક. જીવ અવિદ્યાનું આવરણ ફેંકી દઈને એક દરવાજામાંથી પ્રવેશ કરે અને બીજી બાજુથી માયાનું આવરણ ફેંકી દઈને ઈશ્વર પ્રવેશ કરે. 2 દરવાજા બંનેના નોખા નોખા, પણ અંદર પ્રવેશ કરીને મળવાનું કોને છે? અંદર 2 ના રહેતા એક જ તત્વ બાકી રહે છે. બંનેની ઉપાધિ છૂટી ગઈ, પણ એમાંથી પાછો બહાર નીકળે છે એટલે 2 થઈ જાય છે. પ્રવેશી અને એક થઈ ગયો. અંદર 2 ના રહ્યા, એક જ તરીકે રહ્યો, બ્રહ્મ તરીકે. પણ જો પાછો એમાંથી બ્રહ્મમાંથી બહાર નીકળે તો 2 થઈ જાય. એટલે આમ તો અદ્વિતીય છે. જીવ છે તે પણ અદ્વિતીય છે, ઈશ્વર છે તે પણ અદ્વિતીય છે, અને બ્રહ્મ છે, બધું એક જ છે. પણ 2 સત્તાની રીતે આપણે વિચાર કરીએ તો 2 સત્તા નોખી છે એ પ્રમાણે વિચારીએ જો, અને લક્ષમાં એક જ વાત રહે આપણી બ્રહ્મ તરીકેની, તો બધું કામ ખતમ થઈ જાય. જે આપણે કામ કરવું છે, જીવ બ્રહ્મની એકતા કરવી છે તે. તો જ્યાં સુધી આપણે ફક્ત જગતને મિથ્યા માનીએ, ફક્ત જગતને મિથ્યા માનીએ પણ જગતના જોનારાને સાચો માનીએ છીએ ને, એટલે કામ બનતું નથી. એટલે જગત મિથ્યા હોવા છતાં સાચા તરીકે પકડી રહે છે, કારણ કે જગતને જોનારો જે છે ને એને સાચો માન્યો છે એમ. એટલે ફક્ત જગતને મિથ્યા માનીએ, પણ જો જગતના જોનારાને આપણે મિથ્યા નહીં માનીએ ત્યાં સુધી આપણે બંધનમાં છીએ, ઘેરાયેલા છીએ. એટલે જેટલું જગત મિથ્યા છે એમ માનવું સહેલું છે, બધું તરત જ મનાય કે હા ભાઈ મિથ્યા છે. પણ જગતને જોનારો મિથ્યા છે એટલી મુશ્કેલ છે, સરળ રીતે નથી સમજાતો. એ હું જીવ ભાવ એની વાત કરી છે. આમ તો ઈશ્વર અંશ જીવ અવિનાશી, એ અવિનાશી છે, ઈશ્વરનો અંશ છે જીવ છે તે. થોડુંક નોખું પોતાના પણ ઊભું કરી નાખ્યું છે કે જેમાં દ્વૈતો આવે છે. એટલે જગતનો જોનારો જ મિથ્યા છે
એટલું જો સારી રીતે સમજાઈ જાય, દ્રઢ થઈ જાય ને અનુભવ થઈ જાય, જગત એકલું મિથ્યા છે ને એ તો સમજાય, પણ જગતને જોનારામાં બેપણું આવે છે એ મિથ્યા છે, એ ઊભો થયેલો છે જીવ ભાવ અજ્ઞાન સાથેનો. તો એ જોનારો મિથ્યા છે એવું જો સમજણ આવે તો બીજું કોઈ એમાં બંધન કે તકલીફ કે નવું પ્રાપ્ત કરવાનું કે એવું કાંઈ પછી બાકી રહેતું નથી. એટલે જગત, હા, ધર્મની કેટલીય શાખાઓ છે, કેટલી સમજણો છે, કેટલાય ધર્મોના અલગ અલગ સંપ્રદાયો છે, કેટલાય દર્શનો છે આ જગતમાં. તો બીજા બધા દર્શનો છે એ જગતમાં કંઈક પરિવર્તનની ઈચ્છા રાખે કે ભાઈ જગત જીવવા જેવું છે, માણવા જેવું છે. કોઈ એમ કહે છે કે બધામાં ઈશ્વર છે અને એ જગતને જોતા જગતને જોનારાનો ખ્યાલ જ મગજમાં રાખીએ. એટલે જગતમાં પરિવર્તન બધા ઈચ્છે છે, પણ જગત સ્વપ્નવત છે એવું પણ ઘણા બધા કહે છે, જાણે છે, પણ જોનારો પોતે સ્વપ્નવત છે એવું કોઈ બતાવતા નથી. એટલે જોનારામાં જે જોવા પણ ઊભું થઈ ગયું છે એ મિથ્યા અધ્યાસ કરી કરી અજ્ઞાનના કારણે સાચું માની અને એની દશા અસલ હતી એના બદલે બદલાઈ ગઈ છે, અને તે પોતે સ્વપ્નવત છે, મિથ્યા છે. એ ઊભો થયેલો છે અને ખતમ થવા વાળો છે, આરોપિત થયો છે એટલે બાદ થવા વાળો છે. એટલે જોનારો પણ સ્વપ્નવત છે. જો રજોગુણ કે તમોગુણના કપડાં પહેર્યા હોય તો એ એમ કહે છે કે આ રંગના કપડાં શોભે નહીં, પણ એને તો શુદ્ધ સત્વગણ ગુણના જ કપડાં જોઈએ. એટલે જૂના કપડાં ઉતારી અને નવા કપડાં પહેરાવશે, પણ નિરાવરણ જે બિલકુલ મટાડવાની વાત જે છે જોનારાને, એનો કોઈ નિર્ણય નથી થતો. તો જોનારો જેવો છે તેવો જ આપણે જાણવાનો છે. તો જોનારાનું મૂળ સ્વરૂપ કેવું છે? અજન્મા છે, અવિકારી છે, અમર છે, અખંડ છે, અનંત છે, વ્યાપક છે, અદ્વય છે, સ્વપ્રકાશ છે, સ્વયંભૂ છે, સ્વસંવેદ છે. જોનારાની વાત છે. આ બધા અવાંતર વાક્યોની વાત કરી. સાક્ષાત તો પોતાનું હોવું એમાં મૌન છે, વાણી છે. તો ભગવાન આપણે પોતાનું જે જીવ ભાવ છે, પરિચિનપણું છે, એને સમાધિ પ્રાપ્ત થઈ જાય પછી પણ એ જતું નથી. પોતાનું પરિચિનપણું જીવ ભાવ છે. ઉપાસનાથી લોકોના, સામાન્ય લોકો છે એના કરતાં થોડુંક અંતઃકરણ શુદ્ધ થાય ઉપાસનાથી. એટલે પરમાત્માના વિશેષ જે સ્વરૂપ છે એની સાથે થોડો પરિચય, ઓળખાણ થાય એમ. ઉપાસના કરતાં અંદર ગલગલિયા થાય, આનંદ આવે, ભાવ વધે, કરુણા વધે. પણ એનું પરિચિનપણું, જીવપણું, એટલે કે જે અવિદ્યાનો પડદો છે એમનો એમ જ રહે છે. જ્યાં સુધી જીવ બિલકુલ એની ઉપાધિ અજ્ઞાનની છોડી દે અને પછી જે દર્શન થાય છે તે અલગ છે. એટલે જ્યાં સુધી જીવ આવરણ વગરનો, કપટ રહિત, અવિદ્યાના પડદા રહિત બનતો નથી ત્યાં સુધી ઈશ્વર પોતાનું ઈશ્વરપણું પણ છોડતો નથી. એટલે કે જ્યાં સુધી જીવ જીવપણું નથી છોડતો ત્યાં સુધી ઈશ્વર ઈશ્વરપણું નથી છોડતો. તો જીવ છે એ પોતાના નાનકડો 5.5 ફૂટનો પરિચ્છિન્ન માની લીધો છે, એ ભાવમાં રહે છે અને એમાં રહી અને
હું કર્મો કરું છું ને આ કર્મો સાચા છે, એટલે પરિચ્છિન્ન કર્મોનો આશરો લે છે, પરિચ્છિન્ન ભાવમાં રહે છે, પરિચ્છિન્ન કર્મો કરે છે, પરિચ્છિન્ન કર્મોનો સતત ઈચ્છાઓ કરે છે અને પરિચ્છિન્ન સુખોની માગણી કરે છે. અનંત આનંદની એને ખબર નથી પડતી. અને એ સુખની માગણી કોની પાસે કરે છે? તો ઈશ્વર પાસે કરે છે. હવે ઈશ્વર પણ પોતાના કામમાં રહે, કર્મમાં રહી, નિયમમાં રહી અને જીવના બધા પૂર્વ જેટલા કર્મોનો હિસાબ કિતાબ છે એની તપાસ કરીને એની માગણી મુજબ પરિચ્છિન્ન ફળ આપે જાય છે. ઈશ્વર પ્રારબ્ધના ફળો જે મળતા હોય છે એ દુઃખનાય મળે છે અને સુખનાય મળે છે. તો જીવની માગણી પ્રમાણે પરિચ્છિન્ન ફળ આપે પણ ખરો ઈશ્વર. એટલે ભક્તિ કે ઉપાસનાથી જે પ્રસન્ન થઈ અને કર્મના નિયમને એક બાજુ રાખીને અમુક ફેરફાર કરીને ફળ આપે ઈશ્વર. એટલે ઈશ્વર કરતા અકર્તા અને અન્યથા કરતા છે અને પોતે સ્વતંત્ર છે. તો પોતે સ્વતંત્ર હોવાથી ભાગ્યને પલટવું હોય તો એની પોતાની સત્તા છે. જેમ જજને સત્તા મળી છે કે કાયદા કાનૂનમાં ના આવતો ને એને એમ લાગે કે ભાઈ આના ઉપર કરુણા કરવી છે તો એને કેદીને છોડી દે, સ્વતંત્ર સત્તા છે. એટલે ઈશ્વરમાં સ્વતંત્ર સત્તા હોવાથી ભાગ્યને પલટાવી નાખે ઈશ્વર. એટલે ભાગ્યને પલટવા માટે શક્તિમાન છે. તો એ ઈશ્વર કઈ ઝૂંપડીમાં છે, એનું કયું નિવાસ સ્થાન છે ઈશ્વરનું, કયા આકાશમાં રહે છે, ઉપર કઈ જગ્યાએ એનો વાસ છે? વાદળાની ઉપર, ગ્રહોની ઉપર છે. એટલે હરતો ફરતો જે ઈશ્વર હોય ને એનામાં આ તાકાત છે. એમ ભાગ્યને પલટાવી નાખવાની એનામાં એ શક્તિ રહેલી છે. બીજાને અડતો ફરતો લાગે પણ પોતે પોતાનું ઈશ્વર પણ છોડતો ના હોય ત્યારે આ તાકાત એની નિર્માણતા. અને છતાંય જ્યાં સુધી જીવ પોતાનું જીવપણું પરિચ્છિન્નપણું ના છોડે ત્યાં સુધી ઈશ્વર પોતાનું ઈશ્વરપણું છોડતો નથી. એટલે જીવનું શું થાય છે? જન્મ મરણ ચાલુ રહે છે, આવાગમન ચાલુ રહે છે, પાપ પુણ્ય ચાલુ રહે છે, કારણ કે એને પરિચ્છિન્નપણું પકડી રાખ્યું છે કે હું જીવ છું. અને જીવપણાની અંદર અભ્યાસો થાય છે, અધ્યાસો થાય છે, લીસુટા પડે છે, સંસ્કારો ભેગા થાય છે. એટલે ચિત્તની તિજોરી આખી ભરાઈ જાય છે ઈચ્છાઓથી, કામનાઓથી, વાસનાઓથી, પાપથી, પુણ્યથી. એટલે જીવને એ મુજબ આવાગમન ચાલુ રહે છે, કારણ કે હિસાબ કિતાબ તો બધો થાય જ છે. અંતર્યામીનું નથી અજાણ્યું. જોઈ વિચારીને ચાલો, જે કરશે એ ભોગવવું પડશે. એટલે જ્યારે જીવ ભોગવવા વાળો રહે છે ને કરવા વાળો રહે છે ને, પરિચ્છિન્ન રહે છે, પોતાનું પરિચ્છિન્નપણું એ જ્યારે છોડી દે ત્યારે પરમાત્મા પણ પોતાનું માયા વિશિષ્ટપણું જે છે એ છોડી દે છે, ઈશ્વરપણું છોડી દે છે. એટલે આપોઆપ એક જ તત્વ બાકી રહી જાય છે. હવે બે દરવાજામાંથી અંદર પ્રવેશવું અને અંદર જતાં એકે એની અવિદ્યા ફેંકી દીધી અને એ દરવાજામાં પ્રવેશ કર્યો, બીજી એને માયાનું આવરણ ફેંકી દીધું ઈશ્વરે અને એ બીજા દરવાજામાંથી ઈશ્વરે પ્રવેશ કર્યો. અંદર ગયા એટલે બે નથી, એક જ રહ્યો. એટલે બહાર નીકળે તો બે થઈ જાય છે. હવે આવું પોતાનું અદ્વિતીય સ્વરૂપ જ છે અને એ બે સત્તાની સાથે આપણે અત્યારે મન બુદ્ધિથી વિચારી શકીએ છીએ. એટલે જીવકૃત દ્વૈત અને ઈશ્વરકૃત નિર્માણ જે થયેલું છે, બધી દ્વૈતના જોડા છે ને એ ફગાઈ દેવાના છે. જો આપણે મંદિરમાં જઈએ છીએ તો કહીએ છીએ કે જોડા બહાર ઉતારો. જોડા એટલે પગરખા નહીં, અંદર જે દ્વૈતના જોડા છે એ બહાર ઉતારવાના છે. તો હવે એ બધું દ્વૈત નિવારણ કરી અને પોતાને આગળની પ્રક્રિયા શું છે, પોતાના ઠીકઠાક ઠેકાણા સુધી બેસવા માટે હવે શું કરવું? એટલે પંચદશીમાં એક મહાવાક્ય વિવેક નામનું આખું પ્રકરણ છે. અંતરાત્માથી અભિન્ન
બ્રહ્મનો સાક્ષાત્કારથી આપણે પોતે સદોમુક્તિ એટલે કે હાલ જ પ્રત્યક્ષ મુક્ત છીએ એવો અનુભવ કરી શકીએ છીએ જાગ્રત અવસ્થા દ્વારા. એટલે મુમુક્ષુનો જે સદોમુક્તિ છે ને એ પ્રત્યેક ચૈતન્યનો બોધ કરી શકાય એનાથી. પોતે પોતપોતાને બ્રહ્મ તરીકેનો પોતે બોધ કરી શકે એમ, બ્રહ્મનો બોધ. હવે આવો પોતાને અત્યારે જાગ્રત અવસ્થા દ્વારા, જ્ઞાન દ્વારા, મહાપુરુષના સંસર્ગથી, આપણી જ્ઞાન સભાથી જે બોધ માટેની આપણી એને શું કહેવાય અધિકાર એ પ્રાપ્ત થાય છે. પછી આજે 4 મહાવાક્યો છે એ મહાપુરુષના મોઢેથી સાંભળીએ તોય થાય, અને એમને સાંભળીએ ને બધું અત્યારે તોય પોતાનો બોધ થઈ જાય છે. કેવી રીતે આપણે થોડું સમજીએ તો 4 વેદના, 4 ઉપનિષદોના 4 મહાવાક્યો લઈએ અને એના અર્થનું સ્પષ્ટીકરણ કર્યું આપણે. તો સરવાળે સ્પષ્ટીકરણ શું થાય છે? એક જ લક્ષ છે, તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. જે વાત લઈએ પણ લક્ષમાં શું આવે છે? એક જ પોતાનું સ્વરૂપ. એટલે ઉપનિષદોના મહાવાક્ય છે અને આવાંતર વાક્યો, એમ 2 પ્રકારના વાક્યો છે. આવાંતર વાક્યો એટલે એમનું સ્વરૂપ નિર્દેશ કરે એમ. બ્રહ્મ અખંડ છે, અવિનાશી છે, વ્યાપક છે, અનંત છે, અજન્મા છે, શુદ્ધ છે, બુદ્ધ છે, અવિક્રિય છે, સનાતન છે. આ બધા આવાંતર વાક્યો છે. આપણને ઈશારા કરી અને બ્રહ્મનું સ્વરૂપ દેખાડે ઈશારાથી, એ આવાંતર વાક્યો. અને મહાવાક્ય એ છે તો કે અંદર જીવપણાની અંદર જીવપણું ફેંકાઈ જાય, પરમાત્મા અંદર પ્રગટ થઈ જાય, એ મહાવાક્ય. એટલે પરમાત્માના અને જીવાત્માના સ્વરૂપનો અલગ અલગ વિચાર કરીએ અને સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે એનાથી, મહાવાક્યથી. પહેલાં નિર્ણય થાય એ આવાંતર વાક્યથી થાય, પછી સ્વરૂપ પ્રગટ થાય તે મહાવાક્યથી થાય. હવે મહાવાક્યના જે છે એના પદો જે છે એના અર્થનું શોધન કર્યા પછી અર્થનું શોધન થાય છે ને એટલે અનર્થ જે છે એ સમજાય છે અને અનર્થ બધું છૂટી જાય છે. અનર્થ એટલે જીવપણું. મહાવાક્યના પદોના અર્થનું શોધન એટલે અહમ બ્રહ્માસ્મિ. એટલે જે પદોના અર્થો હતા એનો લક્ષ્યાર્થ થઈ જાય, અર્થોનો. એટલે એકતાનો નિર્ણય કરવાનો આપણો એ મુખ્ય વાત છે. જીવ અને બ્રહ્મની સાથેની એકતા, ઈશ્વર અને બ્રહ્મની એકતાનો નિર્ણય કરવાનો. તો એ મહાવાક્યથી થઈ શકે. તો મહાવાક્ય એટલે શું છે? વેદાંત છે એ જ મહાવાક્ય છે. મહાવાક્ય જે છે એ જ વેદાંત છે. એટલે એના પદોના અર્થની લક્ષ્યાર્થની એકતા. આમ તો બ્રહ્મ પોતે સ્વતઃ સિદ્ધ છે, સ્વયંભૂ છે, સિદ્ધ જ છે. પણ આપણે ઉપનિષદ અને શ્રુતિના પ્રમાણોથી એને પ્રકાશિત કરીએ છીએ. અહીંયા જ્ઞાન સભામાં એક એક વાતો લઈએ છીએ ને, તો અંદર બ્રહ્મને આપણે પોતાના અંતરાત્મામાં અભિન્ન છે એ રીતે પ્રકાશિત કરીએ છીએ. કયા શબ્દથી આપણે કરીએ છીએ? મેરે અપને સિવા કુછ નહીં. તો એ બ્રહ્મ પ્રકાશિત થાય છે આપણામાં અને જીવની સાથે અભેદ થાય છે. એ વખતે શું થાય છે આપણું કે ભેદ જે પહેલાં હતો અને એવા ભેદનો અભેદ કર્યો અથવા થઈ ગયો એવા ભેદનો અભેદ, તો એ આપણે અભ્યાસમાં લઈએ છીએ. પણ પ્રથમથી જીવ અને બ્રહ્મની એકતા કાયમી હતી જ. એ બતાવવાનો વેદાંતનો આશય છે. અને હતી જ એને માનવી છે તો જીવનું પરિચિંતપણું જાય છે. મહાવાક્યના ઉપદેશથી લક્ષ્યાર્થની પ્રાપ્તિ થાય છે, પદાર્થ શોધન થઈ જાય છે. ત્યાં ગુરુની કરુણા કૃપા હોય છે
અને પછી સ્વયંભૂ અહમ અસ્મિ પરબ્રહ્મ એવું પ્રાગટ્ય જે છે એ બતાવવાનો વેદાંતનો આશય છે. ને આપણે પણ એટલા માટે જ જ્ઞાન સભામાં રોજ સત્સંગ કરીએ છીએ. હવે પ્રક્રિયાની રીતે આપણે જોઈએ તો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ એટલે મુખ્ય અને બાદ. વાચ્યાર્થ છે એ બાદ થાય છે અને વાચ્યાર્થ બાદ થાય છે અને લક્ષ્યાર્થ છે તે મુખ્ય છે, એ એમનું એમ રહે છે. હવે વાચ્યાર્થ કે એની ઉપાધિનો ત્યાગ અને બંને જે પદો છે શોધિત પદો છે મુખ્ય અને બાદ બંને, પણ બંનેનો લક્ષ્યાર્થની એકતા. અહીંયા આપણે વાત કરી કે જીવ પોતાના દરવાજામાંથી પોતાના જોડા બધા ખંખેરીને જાય છે, ઈશ્વર પોતાની જે ઉપાધિઓ ખંખેરીને એના દરવાજામાંથી પ્રવેશ કરે છે. બંને એક થઈને ઊભા રહે છે, નોખાપણું પરિચિનપણું મટી જાય છે. એટલે આ લક્ષ્યાર્થની એકતા. તો આવી એકતા આપણે સમજી લીધી. અત્યારે ગુરુ કૃપા સાથે ગુરુ મુખેથી મહાવાક્યનું સ્મરણ કરવામાં આવ્યું અને તો એ વખતે આપણી સ્થિતિ બરોબરની છે, બરોબરની કરુણા મળે છે, પોતાની મુમુક્ષા જબરજસ્ત છે. બધું જીવપણું ની પરિચિંતા છોડી દઈએ અને પોતાનું જેમ છે એમ આપણે સારા પોતાના બ્રહ્મ પ્રકાશનો અનુભવ આપણે કરીએ છીએ. ત્યારે અપરોક્ષ એટલે કે આત્મજ્ઞાન આપણને પ્રાપ્ત થાય. હવે એમાં ક્યાં થોડી થોડી ખામી રહી ગઈ છે, રાય રહે છે, એની વાતો કરશું આપણે. તત એટલે તે અને ત્વમ એટલે તું. તો તું કોણ? તો એ તો સમજી લીધું કે હું જીવ નથી. તો જીવનો લક્ષ્યાર્થ શું છે? તો કુટસ્થ. એટલે ત્વમ પદનો લક્ષ્યાર્થ કુટસ્થ અને તત્પદનો લક્ષ્યાર્થ છે તે બ્રહ્મ. તત એટલે ઈશ્વર, ઈશ્વરનો મુખ્ય લક્ષ્ય શું? બ્રહ્મ. હવે કુટસ્થ અને બ્રહ્મ બંનેની એકતા એ બંનેના તત્વમ અસી 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 પદથી થાય છે એવો બોધ કરાવે છે આ મહાવાક્ય આપણને. ફરીથી વાતને લઈએ. જો અપરોક્ષ ક્યારે થયું કહેવાય? તત્વમ. તું કુટસ્થ છે અને તે બ્રહ્મ છે, તે ઈશ્વર નથી. તું જીવ નથી, તું કુટસ્થ છે. અને કુટસ્થ અને બ્રહ્મ બે એક છે. કારણ કે જીવપણું ગયું એટલે કુટસ્થ છે એ જ બ્રહ્મ છે, ઈશ્વરપણું ગયું, માયાપણું ગયું એટલે ઈશ્વર છે એ જ બ્રહ્મ છે. હવે લક્ષ્યાર્થ જે છે એ બંનેની એકતા છે પદથી થાય છે. અસી તત્વમ અસી છે પદથી થાય છે. હવે આવો મહાવાક્યનો ઉપયોગ આપણો ગુરુ દ્વારા જ્યારે આપણા માટે શિષ્ય માટે થાય અને શિષ્ય ત્વમ પદાર્થના લક્ષ્યાર્થ એ શું છે? બ્રહ્મ છે. શુદ્ધે શુદ્ધ આત્મગોચર છે. શુદ્ધાત્મગોચર બ્રહ્મ અગોચર અને એની અંદર આંતર પ્રત્યક્ષ પ્રમા. જો આંતર પ્રત્યક્ષ પ્રમાને આપણે સમજીએ એને આપણે બ્રહ્માકાર વૃત્તિ કહીએ છીએ. હું સાક્ષાત તે હું છું અને પ્રગટ હું છું એમ બ્રહ્મ. અને આવું જે મહેસૂસ કરીએ છીએ અંદર પોતે તે આંતર પ્રત્યક્ષ પ્રમા છે. તો શુદ્ધ આત્મા અને એ છે આપણે પોતે અનુભવી શકીએ છીએ કે હું તે છું એમ. અને બ્રહ્મ છે તે અગોચર છે અને આત્મા છે તે બ્રહ્મ છે. બંનેને પોતાને કેવી રીતે સમજવાનું છે? તો આંતર પ્રત્યક્ષ પ્રમા જે છે તો ત્યાં સુધી તો આપણે લક્ષ્યાર્થ છે ને અહીંયા પહોંચ્યા હોઈએ એટલે મારા સિવાય બીજું કાંઈ નથી ને હું જ છું આવી સમજ એમ. અને એ વખતે જ્યારે ઉપદેશ કામ કરી જાય મહાવાક્યનો એટલે શુદ્ધ આત્મા ગોચર જે બ્રહ્મ છે એ અગોચર આંતર પ્રત્યક્ષ પ્રમા ત્યાં સુધી પહોંચવાનું જે છે છેલ્લે
તો ત્યાં પહોંચવા મુમુક્ષુને કદાચ સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત ના પણ થાય તો પણ તે અંદરથી પોતાનો હું બ્રહ્મ છું એવું અનુસંધાન રાખે છે ને જ્ઞાન સભામાં આટલું સાંભળીને હું દેહ નથી સપનામાં હું દેહ નથી, બ્રહ્મ તત્વ કેવળ એક છે અને હું તે બ્રહ્મ છું. એકતાના આપણે સતત વાક્યો સાંભળીએ છીએ એટલે જો અંદરથી આપણું અનુસંધાન રાખીએ છીએ અને પછી ગુરુના ઉપદેશ કે આદેશ મુજબ સાધન ચાલુ રાખીએ છીએ સાંભળીને તો પોતાનું જ્ઞાન સુધીની સ્થિતિ પોતાની આપણે પહોંચી શકીએ છીએ. તો પ્રક્રિયાની રીતના શબ્દો આ વેદાંતમાં આપ્યા છે કે શુદ્ધાત્મ ગોચરનો અર્થ, મુખ્ય અર્થ એટલે સર્વસાક્ષીઓ, પોતાનો સાક્ષી નહીં એમ. તો સર્વસાક્ષીની સ્થિતિ સુધી આપણે જ્ઞાન સભાના માધ્યમથી લગભગ બધા પહોંચ્યા છીએ, જેટલા અહીંયા નિયમિત સાંભળે છે 2, 4, 6 મહિના 12 મહિનાથી. હું સ્વયં પ્રકાશ છું, આવું થયું છે આપણું પોતાનું બધામાં. હું સર્વનો સાક્ષી છું, આવું અનુભવાય છે. તો આવા સાક્ષીમાં બ્રહ્મરૂપતા રહેલી છે એટલે પોતાની મેળે કદાચ જો એ એવી અનુભૂતિ કરે કે હું બ્રહ્મ છું તો પોતાની રીતે એ અનુભૂતિ કરનાર જે છે કે હું બ્રહ્મ છું તો એ જગ્યાએ રહીને બોલવાનું થાય છે સાક્ષીને. એટલે એ વખતે એ જગ્યાનું પરિચિંતત્વ જે પરિચિંતા રહે છે એ જગ્યા પૂરતી બોલવા પૂરતી હું બ્રહ્મ છું. તો એ પરિચિંતત્વના હિસાબે સાક્ષીનું પણ સૂક્ષ્મ પરિચિંત પણ જ્યાં સુધી રહી જાય છે એમ. હું સાક્ષી છું, હું બ્રહ્મ છું અને છતાં સૂક્ષ્મ પરિચ્છિન્નત્વ રહી જાય છે અંદર, ખબર ના પડે આપણને કે રહી ગયું. બીજાને અનુભવમાં ના આવતું હોય, પોતાને ખેદ ઊભો થતો હોય કે મને કેમ હજુ બરોબરનો અનુભવ નથી થતો એમ, કેમ કે આ બધું સૂક્ષ્મ રૂપે અંદર હોય છે. હવે જો આપણે સમજીએ એને, પોતાનો અંતઃકરણ સાથેનો આધ્યાત્મિક સંબંધ એકદમ પાતળો થઈ ગયો. અંતઃકરણ સાથેનો સંબંધો પોતાનો એકદમ સૂક્ષ્મ થઈ ગયો, સહજ થઈ ગયો. એટલે એ સાક્ષી તરીકે આપણે દ્રઢ થયા છીએ, દ્રશ્યમાં નથી આવતા. છતાં પણ એ પોતાનો અંતઃકરણ સાથેનો આધ્યાસિક સંબંધ જે અંદર લેસા અવિદ્યા રહેલી છે, તો એ આધ્યાસિક સંબંધ જો સૂક્ષ્મ રૂપમાં પડેલો છે એટલે કે અંદર અસ્તિત્વ ધરાવે છે કારણ રૂપ દેહમાં, તો આવા વખતે પોતાની મેળે જ અહમ બ્રહ્માસ્મિની સ્થિતિ જે છે એમાં આપણે નથી આવતા એમ. આમ ગુરુમુખથી રોજ મહાવાક્ય શ્રવણ થાય તત્વમસી, એક આપણને અનુભવીઓ પોતાનો અનુભવ કહે છે કે વાસ્તવિકતામાં ગુરુમુખથી તત્વમસી મહાવાક્યનું શ્રવણ કરવામાં આવે તો ભગવાનનું જે વાસ્તવિક સ્વરૂપ છે અને જે ગુરુના રૂપમાં અવતરિત થાય છે, ગુરુમુખથી એ શ્રવણ કરવામાં આવે તો ગુરુના રૂપમાં અવતરિત થાય છે. શું? ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ, બ્રહ્મનું પ્રાગટ્ય. એટલે જે આત્મ સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપનું અવતરણ શિષ્યના હૃદયમાં એ વખતે થઈ જાય છે. તત્વમસી મહાવાક્યનું શ્રવણ કરવામાં આવે ત્યારે, અધિકાર થઈ ગયો હોય ત્યારે. હવે આમ તો જો અવતરણ શિષ્યના હૃદયમાં થઈ જાય આત્મ સ્વરૂપનું, તો એવું થાય તો શુદ્ધ સાક્ષી, શુદ્ધ આત્મા જે હોય છે તે પોતે બ્રહ્મની સ્થિતિમાં આવી જાય. પણ એ પ્રથમ એ શુદ્ધ આત્મ સ્વરૂપનું પોતાનું સાક્ષી સ્વરૂપ દ્રઢ હોવું જોઈએ એમ. તો એનો મતલબ એ થયો કે મહાવાક્ય એ ફક્ત કૃપાનું ફળ છે એમ, અને જેને પ્રાપ્ત થયું હોય એને કૃપા પ્રસાદનો ખ્યાલ આવે એમ. એના સિવાય બીજેને કોઈને એ કૃપાનો ખ્યાલ નથી આવતો, કારણ કે ઘણી જાતની બીજી કૃપાઓ છે ને.
એટલે ગુરુનું શિષ્યમાં અવતરણ થવું, ગુરુ તત્વનું શિષ્યમાં અવતરણ થવું એ મહાક વાક્યથી થાય. વાસ્તવિક કૃપા એ છે. અને પછી શિષ્યનું શિષ્યત્વ બાદ થઈ જાય અને એ અવતરણ ગુરુનું થયું છે ત્યારે સમજાય કે ગુરુ શિષ્ય બે શબ્દ છે, અભેદ અદ્વય રૂપ. એટલે ગુરુનું ગુરુપણું નથી માં ને શિષ્યનું શિષ્ય પણ નથી, બધું બાદ પામી ગયું. ગુરુત્વ એટલે બ્રહ્મત્વ. હવે એ જે છે ગુરુપણું ગયું, પણ બ્રહ્મ છે ને એ વાસ્તવિક પ્રથમથી સ્વતઃ સિદ્ધ પોતે સ્વપ્રકાશ પોતે છે જ, એ સ્ફુરિત થઈ જાય છે, પછી પ્રાગટ્ય થઈ જાય છે. અને એ વખતે શિષ્ય નથી રહેતો. અને જે લક્ષ્યાર્થ હતું આપણું કુટસ્થનું જીવનું લક્ષ્યાર્થ કુટસ્થ અને ઈશ્વરનું લક્ષ્યાર્થ બ્રહ્મ, તો બધો વાચ્યાર્થના બદલે તત્પદનું, ત્વમપદનું અને તત્પદનું બંને લક્ષ્યાર્થ એટલે કે બ્રહ્મપદ એટલે અભેદતા એટલે અદ્વય રૂપ, આવું પોતાનો અનુભવ એ થઈ જાય છે. શુદ્ધ મેરે અપને સિવા કુછ નહીં એ વાસ્તવિક રીતે અનુભવ થઈ જાય છે. હવે આવી સ્થિતિનો અનુભવ આપણે બધાને અનુભવીએ છીએ. 2, 4, 5 વર્ષથી આપણે સાથે છીએ અને પછી એમાં કોઈ પ્રકારની અપૂર્ણતા કે અધુરાશનો અનુભવ હૃદયમાં નથી થતો, છતાંય આપણને બ્રહ્મ પ્રકાશનો ઝાંખો પ્રકાશ આપણી વચ્ચે છે એવું લાગે છે. એમ દરેકને અનુભવમાં એ આવે છે, કારણ કે અંતઃકરણ જે છે ને એ વ્યવહારમાં છે અને આ બધું અંદર પ્રતીતિની રૂપે જ એ તો સ્વીકારાય છે અને અનુભવાય છે ત્યાં. એટલે પોતાનો ડીમ પ્રકાશની વચ્ચે આપણે રહીએ છીએ એવું લાગે આપણને. તો આવા ઝાંખા પ્રકાશમાં આપણે વળી અગવડતાના મૂંઝણ કરીએ કે મને અનુભવમાં કેમ આટલું ફેર પડે છે ને હું કેમ માયામાં આવી જાઉં છું. તો ત્યાં નિષ્ઠા છે કે આપણે કોઈ દાડો ક્યાંય આવતા જ નથી. તો બધા અંતઃકરણની અંદર આવે, બધું વાદળ ના આવે, આકાશ કાયમી ચોખ્ખે ચોખ્ખું થોડું રહે. એટલે આપણે મૂંઝવણ કે બંધનમાં છીએ કે એવો કોઈ આપણે ભ્રાંતિ કરવાની જરૂર નથી. એટલે જેટલા અંશમાં પ્રકાશની તીવ્રતા હોવી જોઈએ આ બ્રહ્મની, એવી તીવ્રતા અનુભવાતી નથી આપણામાં. એમ આવાંતર વાક્યોથી અને પોતાના અભ્યાસથી લક્ષ્યાર્થમાં આપણે જોઈન્ટ થઈ ગયા છીએ એટલે કચાશ એમાં રહી જવાને સંભવ છે. હવે ગુરુ કૃપાની પ્રસાદ આપણને મળી જાય એ વખતે પૂર્ણ રૂપમાં જેટલી તીવ્રતા પ્રકાશની છે, બ્રહ્મ પ્રકાશની તીવ્રતા, એટલે જેટલી જોઈએ એને એટલી ડિગ્રીએ એટલી તીવ્રતા સાથે પૂર્ણ પ્રકાશની પ્રાપ્તિ થઈ જાય છે, પ્રાગટ્ય પોતાનો. જેમ છે એમ બ્રહ્મ છે એ પહેલાં એમાં કોઈ અગવડ નથી, અપૂર્ણતા નથી લાગતી, અને છતાં જે અંદર આપણને ઝાંખપ અથવા મન પ્રકાશની પ્રતીતિ થતી હતી તો એના બદલે નિષ્ઠા પરિપૂર્ણ થઈ જઈ, અડોલ પોતાની એક દશા થઈ જઈ, તેલ ધારવત પોતાનું હોવું, બ્રહ્મ સ્વરૂપે હોવું. અને પછી શું થાય છે કે ચિદાભાસ બાધિત રૂપે કદાચ જીવિત થઈ શકે નહીં પછી. એમ જ્યાં સુધી એવું અડોલ ભૂમિકા આપણને અનુભવમાં નથી આવતી ત્યાં સુધી ચિદાભાસ જીવિત થાય અને પાછું દ્વૈતો વ્યવહાર છે એટલે રે. એમ એટલે શુદ્ધ પોતે આત્મ સ્વરૂપે છીએ, બ્રહ્મ સ્વરૂપે છીએ ત્યાં સુધીની જે સ્થિતિ છે, અને ત્યાં સુધીની સ્થિતિમાંથી ચિદાભાસ કોઈ સંજોગોને કારણે પાછો પુષ્ટ થઈ અને જાગૃત થઈ શકે છે, અનુભવ આપણને થઈ શકે છે. છતાં એમાં કોઈ ભ્રાંતિ આપણે ના લાવીએ, કેમ કે બ્રહ્મ છીએ એટલે બ્રહ્મ છીએ. એ સદરૂપ બ્રહ્મને પોતાનો સાક્ષાત પ્રત્યક્ષ સ્વમાં અનુભવમાં જે છે ને ચેતના રહે છે. એમ અને ચેતના ચેતન છે, હું જાણનારો છું, ચેતના જાણે છે. ચેતના છે જીવ બની ગઈ હતી, ચેતના ઈશ્વર બની ગઈ હતી, બધું મટ્યું એનું ચેતનાનું. અને ચેતના શુદ્ધે શુદ્ધ પોતાના બ્રહ્મ સ્વરૂપે રહે છે ત્યારે ફૂલ ચોખ્ખું આકાશ અને એની અંદર વાદળું આવી જાય તો
ચોખ્ખું આકાશ પણ ચેતનામાં હોય બધું. એટલે ભગવાન ચિદાભાસ પછી કદાપી જીવિત થઈ શકતો નથી, અને છતાં જીવિત કેમ થાય છે કે તો ક્યાંક આપણી નિષ્ઠાની ખામી પડે છે, ગુરુ કૃપાનો પ્રસાદ ઓછો ઝીલીએ તો પણ એવું થાય. પણ એ આપણો કોઈ વિચારી અને યુક્તિઓથી કર્મ કરીને એ પ્રાગટ્ય ઊભું કરવાનો આ વિષય નથી, ઈશ્વરની કૃપાનો જ વિષય છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. ઘણો બધો ટાઈમ થઈ ગયો.